જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આગળ વધીશું. કાલે આપણે મિશ્ર અસમતા, શુદ્ધ અસમતા જોઈ. મિશ્ર અસમતા એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. શુદ્ધ અસમતા લેસ ધેન, ગ્રેટર ધેન. આનું આલેખમાં નિરૂપણ ડાર્ક રેખાથી થાય. આનું આલેખમાં નિરૂપણ તૂટક રેખાથી થશે. શું થશે? તૂટક રેખાથી થશે. ચલો આગળ વધીએ આપણે. 6.2 નો 54મો દાખલો. 6.2 નો દાખલા નંબર 2. શું આપેલું છે જોવો જોઈએ. 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. આનો મારે આલેખ દોરવાનો છે. હવે ધ્યાન રાખજો, આ રેખા કહેવાય. જુઓ, રેખાનું સ્વરૂપ કયું હોય? ax + by + c = 0. બરાબર. અને રેખા રચવા બે બિંદુની જરૂર પડે. જો સમતલમાં તમને બે બિંદુ આપ્યા હોય તો બે બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય. હવે આનો ગ્રાફ દોરતા પહેલા તમારે આનો ગ્રાફ દોરવો પડે. બરાબર. ઇક્વાલિટીનો ગ્રાફ દોરવો પડે. અહીંયા કોઈ બી અસમતા લેસ ધેન હોય, ગ્રેટર ધેન હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય, આનો ગ્રાફ દોરતા પહેલા ઇક્વાલિટીનો ગ્રાફ દોરવો પડે. તો y બરાબર શું થાય? 6 - 2x. તો રેખા રચવા બે બિંદુની જરૂર પડશે. એટલે અહીંયા આવશે x, y બરાબર 6 - 2x. ચલો હું 0 લઉં તો 6 મળે, અને અહીંયા 3 લઉં તો 3 દુ 6, 6 - 6 એટલે શું થાય? 0. અહીંયા તમે ઘણા બધા બિંદુ લઈ શકો, પણ બિંદુ એવા લેવાના જેનું આલેખમાં નિરૂપણ શું થાય? વ્યવસ્થિત રીતે થઈ શકે. હવે જો હું આનો ગ્રાફ દોરું, ધ્યાન રાખજો. x અક્ષ, y અક્ષ, x અક્ષ, y અક્ષ. હવે x અક્ષ પર મેક્સિમમ કિંમત 3 છે. જુઓ, 0 1 2 3 4 5 6. અહીંયા 6 આવશે. એટલે આપણે અહીંયા આગળ આને આ રીતે લઈએ. x અક્ષ પર મેક્સિમમ કિંમત કેટલી છે? 3 છે. બરાબર. x અક્ષ પર મેક્સિમમ કિંમત 3. તો આ 1, આ 2 ને આ 3. એટલે આ જે પોઈન્ટ છે એ આપણે 3 0 લઈએ. અને y અક્ષ પર મેક્સિમમ કિંમત કેટલી છે? 6. તો 0 1 2 3 4 5 6. તો આ જે પોઈન્ટ છે 6 0. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આમ આવશે. જો આ એરોની સામે અટકી જવાનું, અહીંયા એરોની સામે અટકી જવાનું. બરાબર. એટલે આ રેખાથી બે ભાગ પડી ગયા. જો એક ભાગ આમ પડી ગયો, બરાબર, અને બીજો ભાગ આમ પડી ગયો. હવે આ બાજુ જો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય એટલે આ રેખા ડાર્ક આવશે. બરાબર. ઘડી રેખા આવશે. જો ખાલી ગ્રેટર ધેન હોત તો રેખા કેવી આવત? તૂટક આવત. આ રેખા કેવી આવત? તૂટક. અને આ રેખા કઈ છે? 2x + y = 6. હવે મારે આમ જવું કે આમ જવું, તો એનો આધાર ઉગમ બિંદુ પર રહે. તો અહીંયા તમે ઉગમ બિંદુ મૂકો 0 0. તો 0 + 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 જે સાચું નથી. એટલે ગ્રાફ મારો ઉગમ બિંદુ તરફ નહીં આવે, ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશા તરફ જશે. એટલે અહીંયાથી આમ જશે. જો આટલા ભાગમાં ગ્રાફ આવશે આપણો, અહીંયા આમ આવશે. બરાબર. આમ જશે. જો અહીંથી ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશા તરફ જશે. એટલે આ તલમાં નહીં આવે. બરાબર. આ તમારો શું થઈ ગયો? ગ્રાફ થઈ ગયો. બરાબર. બસ આટલું છે. હવે જો અહીંયા ગ્રેટર ધેન હોત, ખાલી ગ્રેટર ધેન હોત, તો તમારે અહીંયા રેખા ખાલી તૂટક આવત. બસ આ રેખા પર જેટલા બી બિંદુ છે એ બિંદુ આ રેખા પર આ બિંદુનું સમાધાન કરે નહીં. તૂટક રેખા હોય એટલે મિશ્ર અસમતા ના આવે. બરાબર. ગ્રેટર ધેન હોય અથવા લેસ ધેન હોય તેને શુદ્ધ અસમતા કહેવાય. અને એ રેખા પરનું કોઈ પણ બિંદુ સમાધાન કરશે નહીં. એટલે અહીંયા શું આવશે? રેખા તૂટક આવશે. એટલે આપણે આટલું યાદ રાખવાનું. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો રેખા ડાર્ક આવશે, અને ફક્ત ગ્રેટર ધેન હોય તો રેખા શું આવશે? તૂટક આવશે. હવે આમ જવું કે આમ જવું, તો એનો આધાર શેના પર રહે? ઉગમ બિંદુ પર. તો એક ઉગમ બિંદુ લઈ લો. જો ઉગમ બિંદુ સમાધાન કરે તો આપણે આમ જવાનું, અને સમાધાન ના કરે તો ઉગમ બિંદુની વિરુદ્ધ દિશા તરફ જવાનું. ચલો પછી 55 56 57 58 59 60 61 62 63 64 ત્યાં સુધી હોમવર્કમાં આવશે. હવે આ જે દાખલા કરાવીશ ને હું, એ આમાં આવી જશે. આ દાખલામાં આવી જશે. જો બરાબર.
તો બાકીના હોમવર્કમાં આવશે 55 થી 64. 55 થી 64 એ હોમવર્કમાં આવશે. હવે આ દાખલો હું જે કરાવીશ ને એ બધા દાખલા આમાં આવી જશે. આ દાખલો આઈએમપી કરીશું આપણે. ઉદાહરણ 15. ચલો હવે એમાં આવું આપેલું છે, જો નીચેની અસમતાઓની સહંતિનો ઉકેલ, નીચેની અસમતા સહંતિનો ઉકેલ આલેખ દ્વારા દર્શાવો. આલેખ દ્વારા દર્શાવો. બરાબર. ચલો આમાં પહેલું છે x + 2y <= 8. પછી આવશે 2x + y <= 8. x ≥ 0, y ≥ 0. હવે ધ્યાન રાખજો, આપણી જોડે ધારો કે આવા 4 ગણ હોય. બરાબર. હું આવું લખું 1 2 3, અહીંયા આવું લખું 1 2, અહીંયા આવું લખું 2 3 4, અને અહીંયા આવું લખું 2 5 6. તો આપણે આનો ઉકેલ શોધવાનો, એટલે આનો a/b/c/d શોધવાનો. તો બધામાં કોમન હવે કયો ઘટક આવશે? 2. તો આપણે આ ચારે ચાર અસમતાઓ દોરવાની અને એનો શું કરવાનો? સામાન્ય ભાગ શોધવાનો. એ આપેલ અસમતા સહંતિનો શું કહેવાય? ઉકેલ ગણ કહેવાય. એટલે ઉકેલ કહેવાય. આમ હવે આ તો પહેલું ચરણ થઈ ગયું. જો x ધન છે ને y ધન છે, એટલે ગ્રાફ મારો સમજી લેજો. ગ્રાફ મારો પહેલા ચરણમાં આવશે, નક્કી થઈ ગયું. કારણ કે x કઈ હોય? ધન પહેલા ચરણમાં, y કઈ હોય? ધન પહેલા ચરણમાં. એટલે આનો આ દોરવાની જરૂર નહીં. બરાબર. આ પહેલું ચરણ નક્કી થઈ ગયું. x ધન છે ને y ધન છે, એટલે ગ્રાફ મારો અહીંથી આમ નીકળશે. જો અહીંથી આમ આ પહેલું ચરણ આખું આવશે. બરાબર. આખો ભાગ પહેલા ચરણનો આવશે. બરાબર. હવે ચલો પહેલું ચરણ નક્કી થઈ ગયું. હવે આનો ગ્રાફ દોરતા પહેલા આપણે કોનો ગ્રાફ દોરવો પડે? તો x + 2y = 8. તો 2y = x - 8. તો y = x - 8/2. તો અહીંયા x y = x - 8/2. ચલો હવે x ની કિંમત 0 લો તો અહીંયા 4 મળશે, અને અહીંયા 8 લો તો અહીંયા શું મળશે? 0. બરાબર. ચલો હવે બીજી અસમતા છે. હવે જો 2x + y = 8. આનો ગ્રાફ દોરતા પહેલા તમારે કોનો ગ્રાફ દોરવો પડે? ઇક્વાલિટીનો ગ્રાફ દોરવો પડે. તો અહીંયા y = 8 - 2x. તો અહીંયા આવશે x અને y = 8 - 2x. ચલો 0 લો તો 8 આવશે, અને અહીંયા 4 દુ 8. તો અહીંયા શું આવશે? 0. ચલો હવે x અક્ષ પર મેક્સિમમ કિંમત 8 અને y અક્ષ પર મેક્સિમમ કિંમત 8. બરાબર. તો પહેલા આપણે આનો ગ્રાફ દોરીએ. તો અહીંયા જુઓ 2 4 6 અને 8, 2 4 6 અને 8. બરાબર. આ રીતે આવશે. ચલો હવે આ પોઈન્ટ 0 4, એટલે આ 0 4 થશે, અને આ આવશે 8 0. 2 4 6 8. એટલે અહીંયા આગળ આપણે જરા વધારે લઈએ. 4 5 6 7 8. અહીંયા 4 5 6 7 8. બરાબર. ચલો હવે આ 0 4 અને આ બિંદુ જે છે એ 8 0. તો આ બે બિંદુમાંથી અહીં તો ફૂટપટ્ટી મૂકી દેવાની. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા. બરાબર. હવે મારે આમ જવું કે આમ જવું? બે ભાગ, આ રેખાથી બે ભાગ પડી ગયા. હવે પહેલું ચરણ છે, બીજા ને ત્રીજા ને ચોથા ચરણમાં તો મારો ગ્રાફ આવશે જ નહીં, કારણ કે આ પહેલું ચરણ નક્કી થઈ ગયું. હવે મારે આમ જવું કે આમ જવું? એનો આધાર શેના પર રહે? ઉગમ બિંદુ પર. તો જો અહીંયા 0 મૂકો ને અહીંયા 0 મૂકો, તો 0 + 0 <= 8. તો 0 <= 8. તો 8 > 0. એટલે ગ્રાફ મારો આમ ઉગમ બિંદુ તરફ જશે. બરાબર. એટલે નાના યારો આમ માર દેવાના, એટલે ગ્રાફ મારો આ બાજુ આવશે. બરાબર. અને આ રેખા કઈ આવશે? x + 2y = 8. ચલો હવે બીજી રેખા લઈએ. આ રેખા 0 8 એટલે આ પોઈન્ટ, અને 4 0 એટલે આ પોઈન્ટ. તો અહીંયા આવશે 4 0 અને અહીંયા આવશે 0 8. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા, તો આ જે રેખા છે એ રેખા તમારી આવશે 2x + y = 8. હવે અહીંયા <= છે, એટલે આ રેખા ડાર્ક આવે. અમારે આમ જવું કે આમ જવું? તેનો આધાર ઉગમ બિંદુ પર રહે. તો અહીંયા 0 મૂકો ને અહીંયા 0 મૂકો, તો 0 + 0 <= 8.
એટલે ગ્રાફ મારો ઉગમ બિંદુ તરફ જશે એટલે આમ જશે જુઓ બરાબર હવે સમજો હા જો હવે આપણે ચારેય રેખાઓનો કોમન ભાગ આ રેખા કઈ થાય y અક્ષનું સમીકરણ શું થાય x બરાબર 0 એટલે આનો ગ્રાફ દોરતા પહેલા આપણે x બરાબર 0 અને y બરાબર 0 x અક્ષનું સમીકરણ શું થઈ જાય y બરાબર 0 હવે આ ચારેયનો કોમન ભાગ જો હવે આ જે એરો છે અહીંથી આગળ જાય એટલે આ અહીંયા ભાગ કેટલા પડ્યા જુઓ a b c અને d આ ચાર ભાગ પડ્યા બરાબર હવે જોજો હા સમજો જો આ એરો આ જે લાઈન છે એનો એરો અહીંથી જાય એટલે આ બી ભાગ નહીં આવે સી ભાગ નહીં આવે બરાબર પછી આ જે લાઈન છે આ લાઈન એનો એરો અહીંથી શરૂ થાય એટલે આ ભાગ નહીં આવે પાછળનો ભાગ નહીં આવે એટલે આ બી સી અને ડી નહીં આવે એટલે તમારો ઉકેલ ગણ આટલો આવશે આ આપેલા અસમતાનો શું કહેવાય ઉકેલ ગણ કહેવાય બરાબર એટલે આ તમારો શું આવી ગયો જવાબ આવી ગયો બરાબર એ તમારે ડાર્ક ભાગ કરી દેવાનો એટલે આટલો ભાગ એ આપેલા અસમતા સહંતિનો શું કહેવાય ઉકેલ ગણ કહેવાય બરાબર આલેખથી દર્શાયો અને આ એનો શું થયો ઉકેલ ગણ એટલે આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ અને આ પોઈન્ટ બરાબર બોલો આવડશે આ ગ્રાફ આવડે ને એટલે આખું ચેપ્ટર તમને આવડે આ ચેપ્ટરમાં એક જ ગ્રાફ એવો છે જે બધા દાખલામાં આવે બરાબર આ ખાસ ધ્યાન રાખજો આ પહેલું ચરણ દર્શાવે એટલે આ ગ્રાફ મારો કયા ચરણમાં આવે પહેલા ચરણમાં આવશે ચલો પછી 66મો દાખલો એ એના જેવો છે હોમવર્કમાં આવશે એ જોઈ લેજો એના જેવો જ છે બરાબર હવે ધારો કે આ રેખા ના હોત સમજો તો આ રેખા ના હોય એટલે આ ના આવે એટલે તમારે આ એક જ ભાગ આવે જો આ રેખા નહીં આવે એટલે હું તમને કહું આટલું હોય જો દાખલામાં ધારો કે તમને એટલે મારો કહેવાનો અર્થ એવો છે ઉદાહરણ 14 જે છે ને એ આના જેવું છે આ એક છે ને આ પહેલું ચરણ એટલે આ પહેલું ચરણ તો થાય જોવા જોઈએ x અક્ષ y અક્ષ બરાબર તો મારો ગ્રાફ પહેલા ચરણમાં આવશે x ધન ને y ધન કઈ હોય પહેલા ચરણમાં હવે અહીંયા આગળ 2 4 6 8 2 4 6 8 ચલો 0 4 અને 0 એ 4 એટલે આ પોઈન્ટ આવશે 0 4 અને 8 0 તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા તો આ રેખા કઈ આવશે x + 2y બરાબર 8 હવે ઉગમ બિંદુ સમાધાન કરશે એટલે એરો પહેલું ચરણ આવી ગયું ને એટલે આ બીજું ત્રીજું અને ચોથું ચરણ નહીં આવે બરાબર પહેલું ચરણ આવશે એટલે આટલો જ ભાગ આવશે જો આ ત્રિકોણ જ આવશે તો આવો દાખલો પૂછ્યો હોય આ 1 2 અને 3 નો ગ્રાફ કહો તો આટલું જ આવે એટલે જે ઉદાહરણ 14 છે ને એમાં આવું છે જો 8x + 3y ≤ 100 x > 0 અને y > 0 તમે આનો ગ્રાફ દોરશો તો આવો આવશે આટલો ભાગ આવશે બરાબર જોજો તમે આવડશે ઉદાહરણ 67 એ હોમવર્કમાં આવશે ચલો પછી 6.3 નો બીજો દાખલો સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 2 એમાં આવું છે 3x + 2y ≤ 12 x > or = 1 અને y > 2 સમજો હા હવે આનો ગ્રાફ દોરતા પહેલા તમારે કોનો ગ્રાફ દોરવો પડે ઇક્વાલિટીનો ગ્રાફ દોરવો પડે આનો ગ્રાફ દોરતા પહેલા x બરાબર 1 અને y બરાબર 2 તો આ ત્રણ નો ગ્રાફ દોરતા પહેલા તમારે આ ત્રણ ગ્રાફ દોરવા પડે બરાબર હવે આમાં y ના સૂત્ર કરતા બનાવો તો 2y બરાબર 12 - 3x તો y બરાબર 12 - 3x / 2 એટલે x y બરાબર 12 - 3x / 2 ચલો અહીંયા 0 મૂકો તો અહીંયા 6 આવશે અને અહીંયા 4 લો તો અહીંયા આવશે 0 બરાબર હવે આપણે આનો ગ્રાફ દોરીશું જો સમજો આનો ગ્રાફ જરા જુદો છે ચલો હવે x અક્ષ આ x અક્ષ અને આ y અક્ષ બરાબર હવે x અક્ષ પર મેક્સિમમ કિંમત 4 છે અને y પર 6 છે એટલે 1 2 3 4 5 6
1 2 3 4 5 6 બરાબર અહીંયા આવશે 6 અહીંયા 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ચલો 0 એ 6 એટલે આ પોઈન્ટ અને 4 એ 0 એટલે આ પોઈન્ટ તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા તો આ જે રેખા છે એ રેખા તમારી કઈ થશે 3x + 2y બરાબર 12 બરાબર હવે ગ્રેટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે આ રેખા ડાર્ક આવશે જો અહીં લેસ ધેન હોત ને ખાલી તો આ રેખા તૂટક આવત બરાબર અમારે આમ જવું કે આમ જવું તો અહીંયા 0 0 મૂકો ઉગમ બિંદુ પકડો તો 0 લેસ ધેન 12 જે સાચું છે એટલે મારો ગ્રાફ ઉગમ બિંદુ તરફ જશે એટલે આમ જશે એટલે હું નાનો એરો મારી રાખીશ એટલે આ બાજુનો ભાગ નહીં આવે આ એક પણ ભાગ નહીં આવે બરાબર હવે x કેવો છે 1 અથવા 1 થી મોટો એટલે x આ x બરાબર 1 એટલે શિરોલંબ રેખા y x ના સમાંતર હોય એટલે આ જે રેખા છે એ રેખા x બરાબર 1 હવે આ જે રેખા છે કેવી છે 1 અથવા 1 થી મોટી એટલે આ ભાગ આ એરો આમ જશે પાછો જો અહીંથી આમ જશે બરાબર પછી y 2 અથવા 2 થી મોટું એટલે y 2 અહીંયા આવશે 0 2 માંથી પસાર થાય રેખા y બરાબર 2 તો y કેવો છે 2 અથવા 2 થી મોટું એટલે ઉપર જશે એરો તો આ ત્રણેયનો કોમન ભાગ જુઓ પહેલા ચરણમાં આટલા ભાગ પડ્યા જુઓ a b c d e f અને g આ બે ધન છે આ પહેલું ચરણ થઈ ગયું ધન છે x એ ધન છે x બરાબર 1 અને y બરાબર 2 તો x ધન ને y ધન એટલે પહેલું ચરણ આવશે એટલે ગ્રાફ મારો પહેલા ચરણમાં આવશે હવે તમારે શું કરવાનું જુઓ a b c d e f અને g આપણે આટલા ભાગ છે બરાબર આવ કેન્સલ કેવી રીતે કરીશું જુઓ આજે તમે પહેલો આ એરો પકડો એટલે ગ્રાફ મારો આ બાજુ આવશે એટલે a નહીં આવે f નહીં આવે e નહીં આવે બરાબર આ બાજુ જવાનું ને પછી આ રેખાને પકડો એટલે આ રેખા આમ જાય છે એટલે આ b નહીં આવે પાછળનો ભાગ નહીં આવે આ c નહીં આવે પછી આ રેખા પકડો એ આ બાજુ જાય છે એટલે આ બાજુ જાય ને જો આ રેખા આ બાજુ જાય બરાબર આ બાજુ જશે પહેલી રેખા કઈ હતી આ રેખા હતી એટલે આ બાજુનો ભાગ આવ્યો ચલો હવે આ રેખા કઈ છે y બરાબર 2 તો y 2 અથવા 2 થી મોટો એટલે આમ ઉપર એટલે આ d ભાગ નહીં આવે એટલે આટલો ભાગ આવશે આ g ભાગ આવશે તમારો એટલે આપેલ ત્રણે ત્રણ અસમતાનો ઉકેલ ગણ શું કહેવાય આટલો ભાગ થશે તો તમે આ અહીંયાથી તમે કોઈ પણ બિંદુ લો તો આ ત્રણે ત્રણ નું શું કરશે સમાધાન કરશે ત્રણે ત્રણ નું શું કરશે સમાધાન બરાબર ચલો પછી 70મો દાખલો એ હોમવર્કમાં આવશે 70મો દાખલો પછી 71 પણ આવડશે 71 પણ તમને આવડશે એ હોમવર્કમાં આવશે ચલો પછી 72મો દાખલો જુઓ 72મો એક્ઝામ્પલ સ્વાધ્યાય 6.3 નો 13મો એક્ઝામ્પલ 72મો દાખલો 6.3 નો દાખલા નંબર 13 એમાં આવું આપેલું છે 4x + 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 y બરાબર 2x x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 અને xy ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર એટલે તમારો x અને y કેવો છે ધન છે એટલે ગ્રાફ મારો પહેલા ચરણમાં આવશે હવે આનો ગ્રાફ દોરતા પહેલા તમારે 4x + 3y બરાબર 60 નો ગ્રાફ દોરવો પડે આનો ગ્રાફ દોરતા પહેલા x બરાબર 3 નો ગ્રાફ દોરવો પડે બરાબર હવે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે જો આપણું જે રેખાનું સમીકરણ છે ને x + by + c બરાબર 0 એમાં જો અચળ પદ ના હોય ને તો એ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય આ યાદ રાખજો ax + by + c બરાબર 0 માં જો c બરાબર 0 હોય તો આપેલ રેખા શેમાંથી પસાર થશે
ઉગમ બિંદુમાંથી પસાર થશે. ચલો હવે આનો ગ્રાફ દોરતા પહેલા આનો ગ્રાફ દોરવો પડે. તો અહીંયા હું લખીશ 3y બરાબર 60 માઇનસ 4x. તો y બરાબર 60 માઇનસ 4x અપોન 3. તો અહીંયા આવશે x y બરાબર 60 માઇનસ 4x અપોન 3. ચલો અહીંયા 0 લો તો અહીંયા 20 આવશે અને અહીંયા 15 લો તો અહીંયા શું આવશે 0. બરાબર. હવે આપણે ગ્રાફ દોરીએ. ચલો આનો ગ્રાફ દોરીએ. હવે આ રેખા લઈ લઈએ. જો y બરાબર 2x છે ને, તો આ x અને y બરાબર 2x. તો અહીંયા 0 મૂકો તો 0, x ની કિંમત 1 મૂકો તો આ શું આવશે 2. બરાબર. ચલો હવે ગ્રાફ દોરીએ. જોજો હા, ધ્યાન રાખજો. ચલો x અક્ષ અને y અક્ષ, x અક્ષ y અક્ષ. હવે અહીંયા આવશે મેક્સિમમ કિંમત 20 છે. જો એટલે આપણે અહીંયા આગળ 5, 10, 15 અને 20. અહીંયા 20 એટલે 0 એ 20 અને અહીંયા આવશે 5, 10, 15 અને 20 એટલે આ 15. તો આ જે પોઈન્ટ છે એ 15, 0 અને આ 0, 20. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આવી આવશે. તો આ જે રેખા છે કઈ છે? 4x plus 3y બરાબર 60. હવે આમ જવું કે આમ જવું? તો અહીં 0, 0 મૂકો તો 0 લેસ ધેન 60 એ સાચું કહેવાય. એટલે આ એરો આમ આવશે. જો એટલે નક્કી થઈ ગયું, આ બાજુનો ભાગ નહીં આવે. બરાબર. આ નહીં આવે. પહેલું ચરણ છે ને, આ પહેલું ચરણ છે. હવે x બરાબર 3 એટલે અહીંયા આગળ 5 એટલે 1, 2 અને 3 એટલે એક રેખા હું અહીંયા દોરું. આ જે રેખા છે એ x બરાબર 3. તો x કેવો છે? 3 અથવા 3 થી મોટો એટલે આમ આવશે. બરાબર. અને આ y બરાબર 2x રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે 0, 0 અને 1 એ 2 એટલે આ જે રેખા છે એ આ બે બિંદુમાંથી પસાર થશે. એટલે આ રેખા y બરાબર 2x. હવે આ રેખા આમ જાય કે આમ જાય? તો તમારે શું કરવાનું? જો આ અડતલનું બિંદુ 0, 20 મૂકો. આપણે y બરાબર 2x છે ને, y બરાબર 2x. તો આપણે કેટલા ભાગ થયા જુઓ. કેટલા ભાગ થશે અહીંયા આગળ? a, b, c, d, e, f, g આટલા ભાગ થયા. હવે પહેલું જો આ જે એરો છે ને એ આ બાજુ આવે છે, આ બાજુ એટલે આ f નહીં આવે, આ d નહીં આવે અને આ c નહીં આવે. પછી આ એરો અહીંથી આમ જાય. જો આમ જશે. શિરોલંબ રેખા છે ને, આ રેખા કઈ છે? x બરાબર 3 એટલે આ a નહીં આવે, b નહીં આવે એટલે આ નહીં આવે અને આ નહીં આવે. હવે કયા કયા ભાગ રહ્યા? e અને g રહ્યો. બરાબર. હવે આ જે એરો છે આમ જાય છે. જો અને આ એરો આમ જાય છે. તો y બરાબર 2x એટલે તમારો આ જે એરો છે ને અહીંથી આમ જાય. જો આમ જશે અને આ ભાગ આમ આવે છે. હવે આ જે રેખા છે એ આ બાજુ જાય અને આ બાજુ જાય એટલે આ ભાગ ને આ ભાગ. તો ત્રણેયનો કોમન ભાગ જોવા જોઈએ. આટલો થશે, આટલો થશે ત્રણેયનો કોમન ભાગ. આટલો ભાગ શું થશે? કોમન થશે. બરાબર. એટલે આપેલા સમતાનો ઉકેલ ગણ આ આવશે તમારો. એટલે આ તમારો જવાબ આવશે. ચલો પછી 73મો દાખલો. 73મો દાખલો એ હોમવર્કમાં આવશે. ચલો અહીંયા હું અટકીશ. કાલે થોડાક દાખલા જો કરાવીશ. કાલે થોડું કામ કરીશું આપણે. ચલો અહીંયા અટકીશું. કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.